જંબુસર કાવી કંબોઈના સુપ્રસિદ્ધ સ્તંભેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીની ભવ્ય તૈયારીઓ શરૂ, લાખો ભક્તો ઉમટી પડવાની શક્યતા। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં દરિયા કિનારે આવેલા શ્રદ્ધાના કેન્દ્ર સમાન કાવી કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ મંદિરે આગામી મહાશિવરાત્રીના પર્વને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ગુપ્ત તીર્થ તરીકે ઓળખાતા પવિત્ર સ્થળે દર વર્ષ કરતા આ વખતે વિક્રમી જનમેદની ઉમટી પડે તેવું આયોજન કરવામાં આવ્યું છે। મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા એવો અંદાજ લગાવવામાં આવ્યો છે કે આ વર્ષે શ્રદ્ધાળુઓની સંખ્યામાં મોટો ઉછેરો જોવા મળશે, જેને પહોંચી વળવા માટે પાર્કિંગ, પીવાના પાણી અને દર્શન માટેની લાઇનોનું સુદૃઢ આયોજન હાથ ધરાયું છે। મહાશિવરાત્રીના પવિત્ર દિવસે મહાદેવના અભિષેક અને વિશેષ પૂજા અર્ચના માટે મંદિરને શણગારવામાં આવી રહ્યું છે। સ્તંભેશ્વર મહાદેવ કે જે દિવસમાં 2 વાર સમુદ્રમાં વિલીન થઈ જાય છે, તેના દર્શન કરવા માટે ભક્તોમાં હંમેશા અનેરો ઉત્સાહ હોય છે। શિવરાત્રીના દિવસે આ અદ્ભુત નજારો જોવા દૂર દૂરથી લોકો આવશે। ભીડને નિયંત્રિત કરવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સ્વયંસેવકોની ફોજ તૈનાત કરવામાં આવશે, જેથી કોઈ પણ ભક્તને હાલાકી ન ભોગવવી પડે। કાવી કંબોઈ ખાતે શિવ ભક્તિનો સાગર ગુગવશે। આ વખતે ભક્તોની સંખ્યા અગાઉના તમામ રેકોર્ડ તોડે તેવી શક્યતા હોવાથી આયોજકો દ્વારા દરેક નાની મોટી સુવિધા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે। ભગવાન સ્તંભેશ્વર મહાદેવનું મંદિર આજે સમુદ્રની વચ્ચે આવેલું છે। આ મંદિરનું મહિમા આખા દુનિયામાં લાખો લોકો સુધી પહોંચેલો છે અને હમણે મહાશિવરાત્રીનું જે ઉત્સવ છે, આ જગ્યાએ મંદિરના દર્શન આપણે સવારે 7 વાગ્યાથી લઈને અને 3 વાગ્યા સુધી થવાના છે। ત્યાર પછી રાત્રે જે છે 7 થી લઈને અને 4 વાગ્યા સુધી રાત્રે પણ અહીં પૂજા થવાની છે। તો આ જેટલા પણ અમારા પત્રકાર મિત્રો છે, મીડિયાના તમામ અમારા સેવકોને અમે વિનંતી કરીએ છીએ કે આપ સૌ આ ટાઈમ ટેબલ આજે મીડિયાના મારફત લોકો સુધી પહોંચાડીએ અને આપ સૌ પણ આ સમય જ અહીં પધારો એવી અમારા વિનંતી। જંબુસર કાવી કંબોઈના સુપ્રસિદ્ધ સ્તંભેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીની ભવ્ય તૈયારીઓ શરૂ, લાખો ભક્તો ઉમટી પડવાની શક્યતા। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં દરિયા કિનારે આવેલા શ્રદ્ધાના કેન્દ્ર સમાન કાવી કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ મંદિરે આગામી મહાશિવરાત્રીના પર્વને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ગુપ્ત તીર્થ તરીકે ઓળખાતા પવિત્ર સ્થળે દર વર્ષ કરતા આ વખતે વિક્રમી જનમેદની ઉમટી પડે તેવું આયોજન કરવામાં આવ્યું છે। મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા એવો અંદાજ લગાવવામાં આવ્યો છે કે આ વર્ષે શ્રદ્ધાળુઓની સંખ્યામાં મોટો ઉછેરો જોવા મળશે, જેને પહોંચી વળવા માટે પાર્કિંગ, પીવાના પાણી અને દર્શન માટેની લાઇનોનું સુદૃઢ આયોજન હાથ ધરાયું છે। મહાશિવરાત્રીના પવિત્ર દિવસે મહાદેવના અભિષેક અને વિશેષ પૂજા અર્ચના માટે મંદિરને શણગારવામાં આવી રહ્યું છે। સ્તંભેશ્વર મહાદેવ કે જે દિવસમાં 2 વાર સમુદ્રમાં વિલીન થઈ જાય છે, તેના દર્શન કરવા માટે ભક્તોમાં હંમેશા અનેરો ઉત્સાહ હોય છે। શિવરાત્રીના દિવસે આ અદ્ભુત નજારો જોવા દૂર દૂરથી લોકો આવશે। ભીડને નિયંત્રિત કરવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સ્વયંસેવકોની ફોજ તૈનાત કરવામાં આવશે, જેથી કોઈ પણ ભક્તને હાલાકી ન ભોગવવી પડે। કાવી કંબોઈ ખાતે શિવ ભક્તિનો સાગર ગુગવશે। આ વખતે ભક્તોની સંખ્યા અગાઉના તમામ રેકોર્ડ તોડે તેવી શક્યતા હોવાથી આયોજકો દ્વારા દરેક નાની મોટી સુવિધા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે। ભગવાન સ્તંભેશ્વર મહાદેવનું મંદિર આજે સમુદ્રની વચ્ચે આવેલું છે। આ મંદિરનું મહિમા આખા દુનિયામાં લાખો લોકો સુધી પહોંચેલો છે અને હમણે મહાશિવરાત્રીનું જે ઉત્સવ છે, આ જગ્યાએ મંદિરના દર્શન આપણે સવારે 7 વાગ્યાથી લઈને અને 3 વાગ્યા સુધી થવાના છે। ત્યાર પછી રાત્રે જે છે 7 થી લઈને અને 4 વાગ્યા સુધી રાત્રે પણ અહીં પૂજા થવાની છે। તો આ જેટલા પણ અમારા પત્રકાર મિત્રો છે, મીડિયાના તમામ અમારા સેવકોને અમે વિનંતી કરીએ છીએ કે આપ સૌ આ ટાઈમ ટેબલ આજે મીડિયાના મારફત લોકો સુધી પહોંચાડીએ અને આપ સૌ પણ આ સમય જ અહીં પધારો એવી અમારા વિનંતી।